વધુ એક સમાચાર ભરૂચથી, જ્યાં પોલીસના ત્રાસથી યુવકના આપઘાતનો મામલો સામે આવ્યો છે। ભરૂચમાં પોલીસ ત્રાસથી નબુદપુરના યુવાનના આપઘાતનો મામલો સામે આવ્યો, જ્યાં કોંગ્રેસનું ડેલિગેશન મૃતક યુવાન કીર્તન વસાવાના ઘરે પહોંચ્યું। કોંગ્રેસ આદિજાતિ સેલના ચેરમેન રાજેન્દ્ર પારગી નબીપુર પહોંચ્યા, જ્યાં મૃતક કીર્તન વસાવાના પરિવારની મુલાકાત લઈ તેમને સાંત્વના પાઠવી। પરિવારને ન્યાય અપાવવા હવે આદિજાતિ સેલ મેદાને ઉતર્યું છે, તેવું રાજેન્દ્ર પારગીએ જણાવ્યું। ન્યાય નહીં મળે તો ગુજરાતમાં જલદ આંદોલન કરશે, તેવું પણ રાજેન્દ્ર પારગીનું નિવેદન સામે આવ્યું। આજે કવિઠા ગામે જે કીર્તનભાઈ વસાવાના પરિવારને આદિવાસી સમાજના આગેવાન તરીકે અમે શ્રદ્ધાસુમન પાઠવવામાં આવ્યા છે અને પોલીસના બળ પ્રયોગના કારણે આ કીર્તનભાઈ વસાવાએ જે પગલું ભર્યું છે, તો સરકારશ્રી અને પોલીસ તંત્રમાં ન્યાયિક પ્રક્રિયા ભજવી પરિવારને ન્યાય આપે। જો ન્યાય નહીં આપે તો આગામી સમયમાં અમે આદિવાસી સમાજના ફક્ત ભરૂચ જિલ્લાના નહીં પણ ગુજરાતના તમામ આદિવાસી સમાજના આગેવાનો એકત્રિત થઈ આ પરિવારને ન્યાય મળે એના માટે અમે જલદ કાર્યક્રમો પણ આપવાના છીએ અને સાથે સાથે અમે અનુસૂચિત જનજાતિ આયોગમાં પણ આ જાણ કરવાના છીએ, કેમ કે